Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. આજે આપણે નાણાકીય હિસાબી પદ્ધતિમાં મોડ્યુલ નંબર 39 બિનવેપારી સંસ્થાના હિસાબો વિશે ચર્ચા કરીશું. ગયા મોડ્યુલમાં પણ આપણે વાર્ષિક હિસાબો તેમજ આવક જાવક ખાતું અને ઉપજ ખર્ચ ખાતા તૈયાર કરવાના ઉદાહરણોની ચર્ચા કરી. ઉપરાંત ભંડોળ આધારિત વ્યવહારોની હિસાબી અસરની પણ ચર્ચા કરી. આ મોડ્યુલમાં આપણે ભંડોળ આધારિત વ્યવહારોની હિસાબી અસર તેમજ વપરાશી વસ્તુઓના વ્યવહારોની હિસાબી અસરના ઉદાહરણોની ચર્ચા કરીશું. મિત્રો, આપણે ગયા મોડ્યુલમાં જોયું કે જ્યારે કોઈ વિશિષ્ટ ફંડનો ઉપયોગ મિલકત જેમ કે મકાન કે પેવેલિયન બનાવવા માટે કરવામાં આવે ત્યારે તેની અસર સામાન્ય ભંડોળ કરતાં થોડીક અલગ હોય છે. આને મિલકત સર્જન ભંડોળ કહેવાય છે. જ્યારે કાયમી મિલકત તૈયાર થાય છે ત્યારે તે સંસ્થાની મૂડીમાં વધારો કરે છે. તેથી તેટલી રકમ વિશિષ્ટ ભંડોળમાંથી ઘટાડીને મૂડી ભંડોળમાં ફેરબદલ કરવી પડે છે. ઉદાહરણ સાથે આ બાબત સમજીએ. ઉદાહરણ નંબર 17. એક સ્પોર્ટ્સ ક્લબ પાસે નીચે મુજબની વિગતો છે. 1. મકાન ભંડોળ શરૂઆતની બાકી ₹5 લાખ. 2. વર્ષ દરમિયાન મકાન માટે મળેલ દાન ₹2 લાખ. 3. ચાલુ વર્ષે મકાન બનાવવાનો ખર્ચ, કામ ચાલુ છે હજુ, ₹4 લાખ. 4. મૂડી ભંડોળ શરૂઆતની બાકી ₹10 લાખ. પાકા સરવૈયામાં અસરો દર્શાવો. આની પાકા સરવૈયામાં અસરો નીચે મુજબ થશે. તારીખ 31/3/2024ના રોજનું પાકું સરવૈયું આંશિક છે. આ મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. સૌપ્રથમ મકાન ભંડોળ, એની શરૂઆતની બાકી ₹5 લાખ વત્તા મળેલું દાન ₹2 લાખ માઇનસ મૂડી ભંડોળ ખાતે ફેરબદલ ₹4 લાખ, એટલે કે ચોખ્ખી રકમ ₹3 લાખ બહારના કોલમમાં દર્શાવાશે. મૂડી ભંડોળ શરૂઆતની બાકી ₹10 લાખ વત્તા મકાન ભંડોળમાંથી ફેરબદલી ₹4 લાખ, જે મકાન ભંડોળમાંથી રકમ બાદ કરી અને મૂડી ભંડોળમાં રકમ લાવ્યા, તેથી મકાન ભંડોળમાંથી ફેરબદલી ₹4 લાખ ઉમેરતા કુલ મૂડી ભંડોળ ₹14 લાખ થશે. મિલકતો બાજુ મકાન બાંધકામ હેઠળ ₹4 લાખ. યાદ રાખવાના મુદ્દા: આ ખર્ચ ઉપજ ખર્ચ ખાતામાં લખાતો નથી, કારણ કે તે મૂડી ખર્ચ છે. જ્યાં સુધી મિલકત સંપૂર્ણ તૈયાર ન થાય ત્યાં સુધી તેને બાંધકામ હેઠળની મિલકત તરીકે દર્શાવાય છે. જ્યારે મિલકત સંપૂર્ણ તૈયાર થઈ જાય ત્યારે તેના પર ઘસારો ગણવાનું શરૂ થાય છે અને તે ઘસારો ઉપજ ખર્ચ ખાતામાં ઉધાર બાજુ લખાય છે. મૂડી ભંડોળમાં ફેરબદલી: બિનવેપારી સંસ્થાના કિસ્સામાં જેટલો ખર્ચ ચાલુ વર્ષે થયો હોય તેટલી જ રકમ વિશિષ્ટ ફંડમાંથી મૂડી ભંડોળમાં લઈ જવામાં આવે છે, જેથી તે મિલકત સામેની માલિકી દર્શાવે. આવું જ બીજું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 18. સેવા હોસ્પિટલ પાસે 1/4/2024ના રોજ નીચે મુજબની બાકીઓ છે. મૂડી ભંડોળ ₹25 લાખ, મકાન ભંડોળ ₹15 લાખ, મકાન ભંડોળના રોકાણો ₹15 લાખ. વર્ષ દરમિયાન 2024-25 જે મુજબના વ્યવહારો થયા. નંબર 1.
નવા વોર્ડના બાંધકામ માટે વધારાનું દાન મળ્યું ₹5 લાખ. 2. મકાન ભંડોળના રોકાણ પર વ્યાજ મળ્યું ₹1,50,000. 3. વર્ષના અંત સુધીમાં નવા વોર્ડના બાંધકામ પાછળ થયેલો ખર્ચ ₹10 લાખ. પાકા સરવૈયામાં અસરો દર્શાવો. સેવા હોસ્પિટલનું તારીખ 31/3/2025ના રોજનું પાકું સરવૈયું આંશિક પાકું સરવૈયું છે. મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. સૌપ્રથમ મૂડી દેવા બાજુ મૂડી ભંડોળ તેની શરૂઆતની બાકી ₹25 લાખ વત્તા મકાન ભંડોળમાંથી ફેરબદલી ₹10 લાખ. આમ કુલ મૂડી ભંડોળ ₹35 લાખ બહારના કોલમમાં દર્શાવવામાં આવશે. હવે મકાન ભંડોળ શરૂઆતની બાકી ₹15 લાખ વત્તા મળેલ દાન ₹5 લાખ વત્તા મળેલ વ્યાજ ₹1,50,000. આ કુલ સરવાળો ₹21,50,000 થશે. તેમાંથી મૂડી ભંડોળ ખાતે ટ્રાન્સફર ₹10 લાખ બાદ કરતાં ચોખ્ખી રકમ ₹11,50,000 બહારના કોલમમાં દર્શાવાશે. હવે આપણે મિલકતો બાજુ જોઈએ. સ્થિર મિલકતો હોસ્પિટલ વોર્ડ બાંધકામ હેઠળ ₹10 લાખ. રોકાણો મકાન ભંડોળના રોકાણો ₹15 લાખ. ચાલુ મિલકતો રોકડ અને બેંક શિલક બાકીની જે રકમ આવશે તે ત્યાં દર્શાવવામાં આવશે. આ ઉદાહરણની મુખ્ય સમજૂતી. બેવડી અસર. જે ₹10 લાખ ખર્ચાયા છે તે મિલકત બાજુ ચાલુ બાંધકામ તરીકે દેખાય છે, કારણ કે તે સંસ્થાની મિલકત બની રહી છે. તેની સામે તેટલી જ રકમ વિશિષ્ટ ભંડોળમાંથી ઘટાડીને મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવી છે, કારણ કે તેટલા ભંડોળનો હેતુ મિલકત બનાવવાનો આંશિક રીતે પૂર્ણ થયો છે. રોકડ શિલક. બાંધકામ માટે ચૂકવેલા ₹10 લાખ રોકડ કે બેંક શિલકમાંથી ઓછા થશે, પરંતુ તેની સામે નવી મિલકત ઊભી થઈ છે. આવક ખર્ચ ખાતું. આ ₹10 લાખનો ખર્ચ ઉપજ ખર્ચ ખાતામાં ક્યાંય આવશે નહીં, કારણ કે તે મૂડી ખર્ચ છે, મહેસૂલી ખર્ચ નથી. હવે આપણે મિલકતનું સર્જન ન હોય તેવા સંજોગોમાં ખાસ ભંડોળનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 19. નીચે એક સ્પોર્ટ ક્લબની કેટલીક વિગતો આપવામાં આવી છે. આ વિગતોને ક્લબના ઉપજ ખર્ચ ખાતા અને પાકા સરવૈયામાં દર્શાવો. વિગત: 1/4/2022ના રોજ રમતગમત ભંડોળ ₹30,000. 10%ના રમતગમત ભંડોળના રોકાણો ₹30,000. રમતગમત ભંડોળ પર મળેલું વ્યાજ ₹2,000. રમતગમત ભંડોળ માટે દાન ₹10,000. એનાયત કરેલા રમતગમતના ઇનામો ₹9,000. રમતગમત સ્પર્ધાઓના ખર્ચ ₹5,000. સામાન્ય ભંડોળ ₹1 લાખ. સામાન્ય ભંડોળના રોકાણો ₹1 લાખ. સામાન્ય ભંડોળના રોકાણો પર વ્યાજ ₹5,000. જવાબ: બિનવેપારી સંસ્થાના નિયમ મુજબ વિશિષ્ટ ભંડોળ, રમતગમત ભંડોળ ને લગતી તમામ આવકો અને ખર્ચાઓ પાકા સરવૈયામાં તે ભંડોળમાં જ વધઘટ કરવામાં આવે છે, જ્યારે સામાન્ય ભંડોળના રોકાણોનું વ્યાજ ઉપજ ખર્ચ ખાતામાં દર્શાવાય છે. જવાબ નંબર 1. ઉપજ ખર્ચ ખાતું તારીખ 31/3/2023ના રોજ પૂરા થતા વર્ષનું આંશિક. ડાબી બાજુ ખર્ચ અને જમણી બાજુ આવક. આપણે આવક બાજુ લખીશું સામાન્ય ભંડોળના રોકાણો પર વ્યાજ ₹5,000. નોંધ: રમતગમત ભંડોળ વિશિષ્ટ ભંડોળ હોવાથી તેની આવક અને ખર્ચ ઉપજ ખર્ચ ખાતામાં આવશે નહીં. તારીખ 31/3/2023ના રોજનું પાકું સરવૈયું આંશિક. મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. મૂડી દેવા બાજુ સામાન્ય ભંડોળ ₹1 લાખ. રમતગમતના ભંડોળ શરૂઆતની બાકી ₹30,000 વત્તા મળેલ વ્યાજ ₹2,000 વત્તા મળવાનું બાકી વ્યાજ
1000 વત્તા મળેલ દાન રૂપિયા 10,000, આમ કુલ પેટા સરવાળો રૂપિયા 43,000 બાદ ઇનામોની વહેંચણી રૂપિયા 9,000 બાદ સ્પર્ધાઓનો ખર્ચ રૂપિયા 5,000, ચોખ્ખી રકમ રૂપિયા 29,000 બહારના કોલમમાં આવશે. હવે આપણે મિલકત લેણા બાજુ જોઈએ. મિલકત લેણા બાજુ 10% રમતગમત ભંડોળના રોકાણો 30,000, સામાન્ય ભંડોળના રોકાણો 1,00,000, મળવાનું બાકી વ્યાજ નોંધ 1 મુજબ રૂપિયા 1,000. મહત્વની સમજૂતી. નંબર 1, મળવાનું બાકી વ્યાજ રમતગમત ભંડોળના રોકાણો રૂપિયા 30,000ના 10% લેખે વાર્ષિક વ્યાજ રૂપિયા 3,000 થવું જોઈએ. આપણને રૂપિયા 2,000 મળ્યા છે, તેથી બાકીના રૂપિયા 1,000 મળવાના બાકી વ્યાજ તરીકે ભંડોળમાં ઉમેર્યા છે અને મિલકત બાજુ પણ દર્શાવ્યા છે. 2, સામાન્ય ભંડોળનું વ્યાજ સામાન્ય ભંડોળના રોકાણો પર મળેલું વ્યાજ રૂપિયા 5,000 એ સંસ્થાની મહેસૂલી આવક ગણાય છે, તેથી તેને ઉપજ ખર્ચ ખાતામાં જમા બાજુ દર્શાવેલ છે. 3, વિશિષ્ટ ભંડોળ. રમતગમત ફંડ એ વિશિષ્ટ ફંડ હોવાથી તેને લગતા તમામ વ્યવહારોની અસર પાકા સરવૈયામાં દેવા બાજુ ફંડની રકમમાં જ આપવામાં આવી છે. હવે આપણે રોકાણો, મળવાનું બાકી વ્યાજ અને વધારાના ખર્ચ ત્રણેય બાબતોને આવરી લેતું એક સંપૂર્ણ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 20. નીચેની વિગતોને એક ક્લબના વાર્ષિક હિસાબોમાં દર્શાવો. વિગત રકમ રૂપિયા. તારીખ 1/4/2024ના રોજ રમતગમત ભંડોળ રૂપિયા 80,000. 1/4/2024ના રોજ 10%ના રમતગમતના ભંડોળના રોકાણો 80,000. રમતગમત ભંડોળના રોકાણો પર મળેલું વ્યાજ 6,000. રમતગમત સ્પર્ધાઓ માટે મળેલું દાન 15,000. રમતગમત સ્પર્ધાઓનો ખર્ચ રૂપિયા 1,05,000. ગણતરી. નંબર 1, મળવાનું બાકી વ્યાજ. કુલ વ્યાજ મળવું જોઈએ રૂપિયા 80,000ના 10% લેખે રૂપિયા 8,000. ખરેખર મળેલું વ્યાજ રૂપિયા 6,000, તેથી મળવાનું બાકી વ્યાજ 8,000 માઇનસ 6,000 બરાબર રૂપિયા 2,000. આ વ્યાજ ફંડમાં ઉમેરાશે અને મિલકત બાજુ પણ લખાશે. નંબર 2, ફંડની કુલ રકમની ચકાસણી. ફંડ રૂપિયા 80,000 વત્તા દાન રૂપિયા 15,000 વત્તા વ્યાજ, મળેલું વ્યાજ 6,000 વત્તા મળવાનું બાકી વ્યાજ 2,000, આમ કુલ રૂપિયા 1,03,000 થશે. નંબર 3, ખર્ચનો તફાવત. કુલ ખર્ચ રૂપિયા 1,05,000 એ ભંડોળની રકમ રૂપિયા 1,03,000 કરતાં વધુ છે. આવક ખર્ચ ખાતામાં લઈ જવાની રકમ 1,05,000 માઇનસ 1,03,000 બરાબર રૂપિયા 2,000. હવે મિત્રો આપણે પાકું સરવૈયું જોઈશું. પાકું સરવૈયું તારીખ 31/3/2025ના રોજનું. મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. મૂડી દેવા બાજુ રમતગમત ભંડોળ શરૂઆતની બાકી રૂપિયા 80,000, મળેલ દાન રૂપિયા 15,000 વત્તા વ્યાજ રૂપિયા 6,000 વત્તા મળવાનું બાકી 2,000, એમ કરીને કુલ વ્યાજ રૂપિયા 8,000. કુલ ભંડોળ થશે 1,03,000. તેમાંથી સ્પર્ધાઓનો ખર્ચ રૂપિયા 1,03,000 બાદ કરતા બહારના કોલમમાં કોઈ ફંડની બાકી વધશે નહીં. હવે આપણે મિલકત લેણા બાજુ જોઈશું. 10% રમતગમતના ભંડોળના રોકાણો રૂપિયા 80,000 અને મળવાનું બાકી રોકાણોનું વ્યાજ રૂપિયા 2,000. તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું. ઉધાર જમા. ઉધાર બાજુ ખર્ચાઓ નોંધાશે, જમા બાજુ આવકો નોંધાશે. ઉધાર બાજુ રમતગમત સ્પર્ધાઓનો ખર્ચમાં વધારો. કુલ ખર્ચ 1,05,000 થયો છે, માઇનસ 1,03,000નું ભંડોળ છે, તેથી વધારાનો ખર્ચ રૂપિયા 2,000 બહારના કોલમમાં દર્શાવવામાં આવશે. હવે આપણે વપરાશી વસ્તુઓના
ચોખ્ખા વપરાશની ગણતરી કેવી રીતે કરવામાં આવશે તે જોઈએ. સ્ટેશનરી, દવાઓ, રમતગમતની સામગ્રી જેવી વસ્તુઓ રોજિંદા વપરાશની વસ્તુઓ છે. આવી વસ્તુઓના વાસ્તવિક વપરાશની રકમ ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચ તરીકે ઉધારવામાં આવશે. આવો ખર્ચ મહેસૂલી ખર્ચ હોવાથી ઉપજ ખર્ચ ખાતે ઉધારવામાં આવે છે. આપણે અગાઉના ઉદાહરણમાં જોઈ ગયા તેમ વપરાશની રકમ બરાબર શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખર સ્ટોક ઉપજ ખર્ચ ખાતે ઉધારવામાં આવશે. જો ઉધાર ખરીદી, રોકડ ખરીદી અને વેચાણ પર આપેલ વટાવ હોય ત્યારે ઉપજ ખર્ચ ખાતામાં કેવી રીતે દર્શાવવામાં આવે છે તે જોઈએ. તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું. ઉધાર જમા ડાબી બાજુ તમામ પ્રકારના ખર્ચાઓ નોંધાશે, જમણી બાજુ તમામ પ્રકારની આવકો નોંધાશે. સૌપ્રથમ ખર્ચ બાજુ સ્ટેશનરી વપરાશ, શરૂઆતનો સ્ટોક ઉમેરો, રોકડ ખરીદી ઉમેરો, ઉધાર ખરીદી બાદ આખરનો સ્ટોક બાદ વેચાણ ચોપડે કિંમતે એટલે કે ચોખ્ખી રકમ બહારના કોલમમાં આવશે. વેચેલ સ્ટેશનરીની ખોટ બહારના કોલમમાં લખાશે. હવે ઉપજ બાજુ જોઈએ તો વેચેલ સ્ટેશનરીનો નફો લખાશે. જો ઉધાર ખરીદી આપેલ ન હોય તો લેણદારોનું ખાતું તૈયાર કરીને ઉધાર ખરીદી શોધી શકાય. ઉધાર ખરીદી શોધવા માટે લેણદારોનું ખાતું જોઈએ. લેણદાર ખાતું ઉધાર બાજુ જમા બાજુ વિગત રકમ રૂપિયા વિગત રકમ રૂપિયા. મિત્રો, લેણદારોનું ખાતું આપણે તૈયાર કરીએ. લેણદાર ખાતાની શરૂઆતની બાકી હંમેશા જમા બાજુ લખાશે અને આખરની બાકી ઉધાર બાજુ લખાશે. જ્યારે લેણદારોને આપેલ જો એડવાન્સ આપી હોય તો તેની શરૂઆતની બાકી ઉધાર બાજુએ લખાશે અને એડવાન્સની ઉધાર બાકી જમા બાજુ લખાશે. લેણદારોની શરૂઆતની બાકી જમા બાજુ બાકી આગળ લાવ્યા અને લેણદારોની આખરની બાકી લેણદાર ખાતાની ઉધાર બાજુએ અંતમાં આખરની બાકી ચાલુ વર્ષની લખાશે. તે જ પ્રમાણે લેણદારોને આપેલ એડવાન્સ શરૂની બાકી ઉધાર બાજુ લખાશે અને લેણદારોને આપેલ એડવાન્સની આખરની બાકી લેણદારો ખાતાની જમા બાજુ લખાશે. ત્યારબાદ લેણદારો પાસેથી મળેલી રોકડ ઉધાર બાજુ લખાશે. લેણદારોને પાસેથી મળેલો વટાવ ઉધાર બાજુ લખાશે. આમ લેણદારોનું ખાતું ક્લોઝ કરતાં જમા બાજુ જે તફાવતની રકમ આવે તેને ઉધાર ખરીદી ગણવામાં આવશે. લેણદારોને આપેલ એડવાન્સ મિલકત હોવાથી તેની શરૂઆતની બાકી લેણદારોના ખાતામાં ઉધાર બાજુ નોંધાશે, જ્યારે આખરની બાકી જમા બાજુ નોંધાશે. લેણદારોની શરૂઆતની બાકી જવાબદારી હોવાથી જમા થશે, જ્યારે આખરની બાકી ઉધાર થશે. લેણદારોને ચૂકવેલ રોકડ ઉધાર જમાના નિયમો મુજબ લેણદારો ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા થાય. તેથી ચૂકવેલ રોકડ લેણદારોના ખાતામાં ઉધાર થશે. લેણદારોને આપેલ વટાવ ઉધાર જમાના નિયમ મુજબ લેણદાર ખાતે ઉધાર અને વટાવ ખાતે જમા થાય. તેથી મળેલ વટાવ લેણદારોના ખાતામાં ઉધાર થશે. જમા બાજુ મળતી તફાવતની રકમ ઉધાર ખરીદી મળશે. હવે આપણે આવા પ્રકારનું એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 21. તારીખ 1/4/2024ના રોજ સ્ટેશનરીનો સ્ટોક ₹10,000. તારીખ 1/4/2024ના રોજ સ્ટેશનરીના લેણદારો ₹20,000. વર્ષ દરમિયાન લેણદારોને ચૂકવેલ રોકડ ₹60,000. વર્ષ દરમિયાન લેણદારોએ આપેલ વટાવ ₹5,000. સ્ટેશનરીની રોકડ ખરીદી ₹8,000. 1/4/2024ના રોજ લેણદારોને આપેલ એડવાન્સ ₹12,000. 31/3/2025ના રોજ લેણદારોને આપેલ એડવાન્સ ₹5,000. તારીખ 31/3/2025ના રોજ સ્ટેશનરીનો સ્ટોક ₹7,000. તારીખ 31/3/2025ના રોજ સ્ટેશનરીના લેણદારો ₹23,000. ₹5,000ની ચોપડી કિંમતની સ્ટેશનરી ₹4,000માં વેચી
જરૂરી વિગતો તૈયાર કરો. નંબર 1, તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષ માટે ઉપજ ખર્ચ ખાતામાં સ્ટેશનરીની રકમ દર્શાવો. 2, લેણદારોનું ખાતું તૈયાર કરી ઉધાર ખરીદી શોધો. 3, ઉપજ ખર્ચ ખાતામાં વપરાયેલ સ્ટેશનરીની કિંમત દર્શાવો. 4, આખરની બાકીઓ પાકા સરવૈયામાં દર્શાવો. જવાબ. સૌપ્રથમ આપણે ઉધાર ખરીદી શોધવા માટે લેણદારોનું ખાતું જોઈએ. મિત્રો, લેણદાર ખાતામાં જમા બાજુ સૌપ્રથમ બાકી આગળ લાવ્યા શરૂઆતની બાકી ₹20,000 લખાશે. તે જ પ્રમાણે લેણદારો પાસેથી મળેલી એડવાન્સની ઉધાર બાકી લેણદાર ખાતામાં ઉધાર બાજુએ શરૂઆતમાં બાકી આગળ લાવ્યા શરૂઆતની એડવાન્સ ₹12,000 લખાશે. લેણદાર ખાતાની આખરની બાકી લેણદાર ખાતામાં ઉધાર બાજુએ બાકી આગળ લઈ ગયા તરીકે લખાશે. તે જ પ્રમાણે લેણદારો પાસેથી મળેલ એડવાન્સની આખર બાકી લેણદાર ખાતામાં જમા બાજુ લખીશું. ઉધાર બાજુએ લેણદારો પાસેથી કે લેણદારોને ચૂકવેલ રોકડ કે બેંક ચૂકવેલ રકમ ₹60,000 લખાશે. લેણદારો પાસેથી મળેલો વટાવ ખાતે ₹5,000 લખાશે. લેણદાર ખાતાની આખરની બાકી ₹23,000 લખાશે, જ્યારે જમા બાજુએ એડવાન્સની આખરની બાકી ₹5,000 લખાશે. હવે આપણે લેણદારોનું ખાતું બંધ કરતા લેણદાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો ₹1,00,000, જમા બાજુ દર્શાવેલી વિગતો બાદ કરતા ઉધાર ખરીદી આપણને મળશે, જે રકમ ₹75,000 આવશે. તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું આંશિક. ખર્ચ રકમ રૂપિયા, આવક રકમ રૂપિયા. ખર્ચ બાજુ સ્ટેશનરી વપરાશની ગણતરી. શરૂઆતનો સ્ટોક ₹10,000 વત્તા ઉધાર ખરીદી ₹75,000 વત્તા રોકડ ખરીદી ₹8,000, આમ કુલ ₹93,000 આવશે. તેમાંથી આખરનો સ્ટોક ₹7,000 બાદ થશે અને વેચેલ સ્ટેશનરી ₹5,000ની બાદ કરતાં ચોખ્ખી વપરાશ ₹81,000 બહારના કોલમમાં ઉધાર બાજુએ ખર્ચ તરીકે દર્શાવાશે. સ્ટેશનરીનું વેચાણ પર થયેલું નુકસાન. સ્ટેશનરીની કિંમત હતી ₹5,000, જ્યારે આ 5,000ની સ્ટેશનરી ₹4,000માં વેચવામાં આવી, તેથી ₹1,000નું નુકસાન થયું. તેને સ્ટેશનરી વેચાણના નુકસાન તરીકે ₹1,000 નોંધવામાં આવશે. તારીખ 31/3/2025ના રોજનું પાકું સરવૈયું. મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. મૂડી દેવા બાજુ સ્ટેશનરીના લેણદારો ₹23,000, મિલકત લેણા બાજુ સ્ટેશનરીનો સ્ટોક ₹7,000, લેણદારોને આપેલ એડવાન્સ ₹5,000. ટૂંકમાં સમજૂતી. નંબર 1, ઉધાર ખરીદી. લેણદારોના ખાતા દ્વારા આપણને ₹75,000ની ઉધાર ખરીદી મળી. કુલ વપરાશ શરૂઆતનો સ્ટોક વત્તા કુલ ખરીદી એટલે કે રોકડ ખરીદી વત્તા ઉધાર ખરીદી માઇનસ આખરનો સ્ટોક માઇનસ વેચેલો માલ. અહીં શરૂઆતનો સ્ટોક ચોપડી કિંમત ₹10,000નો આપેલો છે. કુલ ખરીદીમાં રોકડ ખરીદી ₹75,000 વત્તા ઉધાર ખરીદી ₹8,000 બરાબર કુલ ₹83,000ની ખરીદી. આમાંથી આખરનો સ્ટોક ₹7,000નો બાદ કરીશું, તેમજ વેચેલ માલની મૂળ કિંમત ₹5,000ની બાદ કરીશું. આમ કુલ ચોખ્ખી વપરાશ ₹81,000 ગણાશે. 2, નુકસાન. ₹5,000ની સ્ટેશનરી ₹4,000માં વેચતા ₹1,000નું નુકસાન થયું, જે ઉપજ ખર્ચ ખાતામાં ઉધાર બાજુ દર્શાવ્યું છે. મિત્રો, આ મોડ્યુલનું છેલ્લું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 22. નીચે આપેલી માહિતી પરથી તારીખ 31/3/2026ના રોજ પૂરા થતા વર્ષ માટે લેણદારોનું ખાતું તૈયાર કરી ઉધાર ખરીદી શોધો. ઉપજ ખર્ચ ખાતામાં સ્ટેશનરીનો વપરાશ દર્શાવો અને પાકા સરવૈયામાં તેની અસર આપો. 1/4/2025ના રોજ સ્ટેશનરીનો શરૂઆતનો સ્ટોક ₹15,000. 1/4/2025ના રોજ સ્ટેશનરીના લેણદારો
શરૂઆતની બાકી ₹25,000. વર્ષ દરમિયાન લેણદારોને ચૂકવેલ રોકડ ₹80,000. વર્ષ દરમિયાન લેણદારો પાસેથી મળેલ વટાવ ₹3,000. સ્ટેશનરીની રોકડ ખરીદી ₹12,000. 1/4/2025ના રોજ લેણદારોને આપેલ એડવાન્સ ₹8,000. 31/3/2026ના રોજ લેણદારોને આપેલ એડવાન્સ ₹10,000. 31/3/2026ના રોજ સ્ટેશનરીનો આખર સ્ટોક ₹20,000. 31/3/2026ના રોજ સ્ટેશનરીના લેણદારો એટલે કે આખરની બાકી ₹30,000. ₹6,000ની ચોપડી કિંમતની સ્ટેશનરી ₹4,500માં વેચી. મિત્રો, હવે આપણે સૌપ્રથમ લેણદારોનું ખાતું બનાવી ઉધાર ખરીદી શોધીશું. લેણદારોનું ખાતું. સૌપ્રથમ લેણદાર ખાતાની જમા બાજુ શરૂઆતના લેણદારો એટલે કે બાકી આગળ લાવ્યા ₹25,000 લખાશે. લેણદારો પાસેથી મળેલી એડવાન્સ ઉધાર બાજુએ શરૂઆતનો એડવાન્સ બાકી આગળ લાવ્યા ₹8,000 લખાશે. લેણદારો પાસેથી મળેલી રોકડ કે લેણદારોએ ચૂકવેલી રોકડ ખાતે કે બેંક ખાતે ચૂકવેલ રકમ ₹80,000 લખાશે. લેણદારો પાસેથી મળેલો વટાવ ₹3,000 ઉધાર બાજુ લખાશે. લેણદાર ખાતાની આખરની બાકી ઉધાર બાજુએ બાકી આગળ લઈ ગયા ₹30,000 લખાશે. લેણદારોને એડવાન્સ આખરની બાકી એટલે કે બાકી આગળ લઈ ગયા જમા બાજુ 10,000 લખાશે. હવે લેણદારોનું ખાતું બંધ કરીશું. લેણદાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો 1,21,000 થશે. તેમાંથી જમા બાજુની વિગતો બાદ કરતા તફાવતની રકમ ₹90,000 જે ખૂટતી રકમ ગણાશે તેને ઉધાર ખરીદી ગણવામાં આવશે. નંબર 2, તારીખ 31/3/2026ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું. ખર્ચ રકમ રૂપિયા, ઉપજ રકમ રૂપિયા. ઉધાર બાજુ તમામ ખર્ચાઓ નોંધાશે. સ્ટેશનરી વપરાશની ગણતરી. શરૂઆતનો સ્ટોક ₹15,000 વત્તા કુલ ખરીદી. ઉધાર ખરીદી 90,000 વત્તા રોકડ ખરીદી 12,000 એટલે કે કુલ ખરીદી 1,02,000. કુલ સરવાળો 1,70,000માંથી આખરનો સ્ટોક ₹20,000 બાદ થશે. તેમજ વેચેલ સ્ટેશનરીની ચોપડે કિંમત ₹6,000 બાદ કરતાં ચોખ્ખી સ્ટેશનરીની વપરાશ 91,000 બહારના કોલમમાં દર્શાવાશે. સ્ટેશનરીના વેચાણનું નુકસાન. સ્ટેશનરીની ચોપડી કિંમત ₹6,000 છે, જ્યારે આ 6,000ની સ્ટેશનરી 4500માં વેચવામાં આવેલી છે. તેથી ₹1,500નું નુકસાન બહારના કોલમમાં દર્શાવાશે. હવે પાકું સરવૈયું. તારીખ 31/3/2026ના રોજનું પાકું સરવૈયું આંશિક. મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. મૂડી દેવા બાજુ સ્ટેશનરીના લેણદારો ₹30,000. મિલકત લેણા બાજુ સ્ટેશનરીનો સ્ટોક ₹20,000 અને લેણદારોને આપેલ એડવાન્સ ₹10,000. મિત્રો, અહીં આ મોડ્યુલ પૂરું કરીએ. બિનવેપારી સંસ્થાના હિસાબોનું એકમ હવે પછીના મોડ્યુલ બાદ પૂરું કરીશું. આ મોડ્યુલમાં આપણે ભંડોળ આધારિત વ્યવહારોની હિસાબી અસર તેમજ વપરાશી વસ્તુઓના વ્યવહારોની હિસાબી અસરના ઉદાહરણોની ચર્ચા કરી. આવતા મોડ્યુલમાં બિનવેપારી સંસ્થાના વાર્ષિક હિસાબોના વિશિષ્ટ ઉદાહરણોની ચર્ચા કરીશું. આભાર.